મણિનગર ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી પરમ પૂજ્ય પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીના આપણે વિનંતી કરશું કે તેઓ આશીર્વચનના અમને આશીર્વચન આપીને ઋણી કરે. સ્વામિનારાયણ નામ મંત્ર સ્વયં દિશંતમ ભવપારયંત્રમ પ્રૌઢ પ્રતાપા શ્રીતલોકતંત્રમ શ્રી સ્વામિનારાયણ નમામિ પ્રત્યક્ષ એવાસ્મિ સદેતિ ભાનમ દત્વા સ્વકેભ્યો નિજમૂર્તિદાનમ યાવદ્રવિંદો પ્રકટ પ્રમાણમ શ્રી સ્વામિનારાયણ નમામિ મુક્તા મધુરા ભોગા મધુરા સ્વામિનારાયણ ગાદી મધુરા મધુરા શરણં મધુરા બિરુદા મધુરા ઘનશ્યામ હરે રખિલં મધુરમ મુખં કરોતિ વાચાલં અંગુલંઘયતે ગિરિં યત્કૃપા તમહં વંદે પરમાનંદં વૃષાત્મજં વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસ્યરુચિરાનનામૃજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિन्तये त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव देव दिव्य जीवननि ज्योत जगावो आप करता થઈ કાર્યો દીપાવો મંગલમય સુખ નિત્ય દેનારા જય ઘનશ્યામ જય જય કરનારા જય ઘનશ્યામ જય જય કરનારા શ્રી અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપા ભગવતે નમો નમઃ શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ શ્રી હરિકૃષ્ણ મહારાજાય નમો નમઃ શ્રી સહજાનંદ સ્વામી મહારાજા
श्री भगवते नमो नमः। सद्गुरु श्रीने नमो नमः। श्री स्वामिनारायण गादिना आद्याचार्य प्रवर धर्म धुरंधर सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवन प्राण स्वामी बापा भगवते नमो नमः। स्वामी नारायण हरे स्वामी नारायण हरे स्वामी नारायण हरे स्वामी नारायण हरे ओ स्वामी नारायण हरे स्वामी नारायण हरे ओ स्वामी नारायण हरे स्वामी नारायण हरे स्वामी नारायण हरे स्वामी नारायण हरे ओ स्वामी नारायण हरे स्वामी नारायण हरे ओ स्वामी नारायण हरे 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 ओ स्वामी नारायण हरे स्वामी नारायण हरे हो स्वामी नारायण हरे स्वामी नारायण हरे ओ स्वामी नारायण हरे स्वामी नारायण हरे ओ स्वामी नारायण हरे स्वामी नारायण हरे स्वामी नारायण हरे स्वामी नारायण हरे हो स्वामी नारायण हरे स्वामी नारायण हरे स्वामी नारायण हरे स्वामी नारायण हरे ओ स्वामी नारायण हरे स्वामी नारायण हरे ओ स्वामी नारायण हरे स्वामी नारायण हरे स्वामी नारायण हरे स्वामी नारायण हरे बोलो अक्षरधामना देवते स्वामीनारायण बापानी जय घनश्याम महाराजनी जय हरे कृष्ण महाराजनी जय सजानंद स्वामी महाराजनी जय बापा श्री जय सद्गुरु श्री जय स्वामीनारायण गादिनाद्याचार्य प्रवर धर्म धुरंधर सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवन प्राण स्वामी बापानी जय
જયકાર હો. સદાય પ્રગટ અને પ્રત્યક્ષ અક્ષરધામના અધિપતિ સર્વોપરી સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણ એવા એક અજોડ સ્વામિનારાયણ ભગવાન પ્રાતસ્મરણીય અબજી બાપાસી આપણા ગોપાળ બાપા નિર્ગુણ બાપા ઈશ્વર બાપા શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપા તેમજ સંત મહાનુભાવો વહાલા પાર્ષદો ભુજના આંગણે શ્રી ઘનશ્યામ મહારાજના સુવર્ણ મહોત્સવ પ્રસંગે ભગવાન બાપા સ્વામી બાપાના દરબારમાં પધારેલા સાહિત્ય સંમેલનની અંદર જે સર્વ સાહિત્યકારો અહીંયા પધાર્યા છે, સાહિત્ય પ્રેમી સ્વજનોનું બંધુ મધુર મિલન થયું છે. ખરેખર બંધુ બહુ આનંદની વાત છે. અને આવા સ્વજનો સાહિત્યકારો જ્યારે બંધુ અહીંયા પધાર્યા છે તો એ સર્વને સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા સપ્રેમ જય શ્રી સ્વામિનારાયણ પાઠવે છે. હે વાલા સાહિત્યકારો, આપ સર્વને ભગવાન ઉપર પ્રેમ છે, વિશ્વાસ છે, શ્રદ્ધા છે, નિષ્ઠા છે. અને એટલે જ આપ આજે આ સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના સુવર્ણ મહોત્સવ પ્રસંગે આપ એમના દરબારમાં પધાર્યા છો. ત્યારે આજે જેમ સ્વામિનારાયણ ભગવાને પણ બંધુ શિક્ષાપત્રીની અંદર વિવેક બંધુઓ સમજાવ્યો છે કે જ્યારે ભગવાનની પાસે આવા વિદ્વાનો આવે કે ગુરુ ભૂપાલ વરસિષ્ઠ ત્યાગી વિદ્વત તપસ્વીના અભ્યુત્થાનાદિના કાર્ય સન્માનો વિનયાન્વિતૈઃ. જ્યારે તમે બધા ભગવાનના દરબારમાં આવ્યા છો કે તમને સૌને પ્રેમ છે પ્રભુજી વિશે અપાર, પ્રેમ તમારો જોઈને પ્રભુ કરે સત્કાર. આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ સમાજ, કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ દેશ, તેનો વિકાસ, અરે ઇવન બંધુ આપણા ભારત દેશની જો સંસ્કૃતિ જો આપણે ટકાવી રાખવી હોય તો શ્રી સ્વામિનારાયણ ભગવાન કહે છે કે 4 વસ્તુ છે એ પાયારૂપ છે. એક તો સંપ્રદાયના આચાર્ય, સંતો, ભક્તો અને શાસ્ત્રો અર્થાત સાહિત્ય. આ 4 પાયાના આધારે જ સંપ્રદાય, સમાજ અને દેશ બંધુ લાંબો સમય ટકી શકે છે. આજથી બંધુઓ ફક્ત 200 વર્ષ પહેલાં
આ ગુજરાતની ભૂમિ પર પાંગરેલા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની મહત્તામાં પણ શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા એ ભગવાનના જે સાહિત્યકારો નંદ પદવીના સંતોનો પ્રદાન બંધુ અપૂર્વ અને અલૌકિક હતું. કારણ કે શ્રી સ્વામિનારાયણ ભગવાનને બંધુ આ બધા જે સાહિત્યકારો છે અને કલાકારો સાથે ગાઢો અને મીઠો બંધુઓ નાતો હતો. શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ પોતાના સંતો ભક્તોને બંધુ આ જ પાઠ શીખવ્યો છે અને આ પાઠ પઢાવીને શ્રી સ્વામિનારાયણ ભગવાને સંતો ભક્તોને તૈયાર કર્યા છે કે સંપ્રદાયના વિકાસમાં, સમાજના વિકાસમાં અને દેશના વિકાસમાં સાહિત્ય એ ભગવાન કે અનિવાર્ય બાબત છે. સાહિત્યનો અર્થ કરીએ તો સમાજના હિતનો જેમાં બંધુઓ સમાવેશ હોય તે બંધુઓ સાહિત્ય. હા, અને એના જ કારણે બંધુ આ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર શ્રી સ્વામિનારાયણ ભગવાને બંધુઓ અનેક પ્રકારના બંધુઓ સાહિત્યની રચનાઓ કરવા માટે કવિઓને, કલાકારોને અને સાહિત્યકારોને પણ બંધુઓ ખૂબ પ્રોત્સાહિત કર્યા. દાન, દક્ષિણા, અન્ન, વસ્ત્ર આપીને પણ શ્રી સ્વામિનારાયણ ભગવાને એમને પોષ્યા. જેમ આપણા પ્રાતસ્મરણીય બાપા શ્રી કહે છે કે બે વસ્તુ જોઈએ, લાડુ પણ જોઈએ અને ગાડું પણ જોઈએ. બે વસ્તુથી બંધુઓ શ્રી સ્વામિનારાયણ ભગવાને તેમને આપી. કારણ કે શ્રી સ્વામિનારાયણ ભગવાનને સાહિત્યના સર્જનમાં બંધુઓ બહુ અપાર પ્રેમ હતો. એટલા જ માટે કહી નવ જાય આજે કાવ્ય વાંચતા હૈયા પુલકિત થાય. શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતે પણ જેમ હમણાં જ કવિ શ્રી જોશીભાઈએ વાત કરી તેમ પંચામૃત તુલ્ય બંધુ શ્રી સ્વામિનારાયણ ભગવાને બંધુ શિક્ષાપત્રી આપી છે સર્વ જીવ હિતાવહ માટે. એમાં પણ બંધુઓ શ્રી સ્વામિનારાયણ ભગવાને આ જ વાત સમજાવી છે કે યસ્મિન પરહિતે પિસ્યુર દૃશ્યાની અંગાની ચાત્મન તદ્દૃશ્યં વસનમ નૈવ પરિધાર્યમ મદાશ્રિતૈ વ્યભિચારો નૈવ કર્તવ્ય પુંભિસ્ત્રીભિશ્ચ માંસિતૈ દ્યુતાદિ વ્યસનમ ત્યાજ્ય નાદ્યમ ભંગાદિમાદકમ ગાલિદાનમ તાડનમ ચ કૃતમ કુમતિર્ભિર્જનૈઃ ક્ષંતવ્યમેવ સર્વેષાં ચિંતનીયં હિतं સદૈ. જે બંધુ જોશીભાઈએ વાત કરી પાંચ બંધુઓ પંચામૃતની, શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ બંધુ આ પાંચ પંચામૃત શિક્ષાપત્રીની અંદર બંધુ શ્રી કહેતા શીલ, હ્રી કહેતા લજ્જા, ધી કહેતા બુદ્ધિ, ધૃતિ કહેતા ધીરજ. બસ, અને આ પ્રમાણે જો પંચામૃતનું પાન કરે તો શ્રી સ્વામિનારાયણ ભગવાને એવા આશીર્વાદ આપ્યા કે એ લોક મનુષ્ય આ લોકમાં પણ સુખી અને પરલોકમાં પણ સુખી. સ્વામિનારાયણ ભગવાને બંધુ આ પ્રમાણે એટલા જ માટે જ્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાન ગઢપુર મધ્યે બિરાજમાન હતા, શ્રી સ્વામિનારાયણ ભગવાનની પાસે સંતો હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. ત્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે
આચાર્ય થયા છે તેના સંપ્રદાયની દ્રષ્ટિ પુષ્ટિ ઘણા કાળ સુધી સે ઉપાય કરીને રહે. ત્યારે સ્વામિનારાયણ ભગવાને બંધુ આવો પ્રશ્ન કર્યો અને મુક્તાન સામે તેનો ઉત્તર કરતા કહ્યું કે સંપ્રદાય સંબંધી ગ્રંથ અને બીજા શાસ્ત્રો એને શાસ્ત્રમાં કયો જે ધર્મ અને ત્રીજું ઈષ્ટદેવને વિશે દ્રઢતા હોય તો સંપ્રદાયની સમાજની અને દેશની કાયમને માટે પુષ્ટિ અને વૃદ્ધિ થતી રહે છે. આમાં પણ બંધુ શ્રી સ્વામિનારાયણ ભગવાને સાહિત્ય એટલે બંધુ શાસ્ત્રને પ્રથમ નંબર આપ્યો છે અને શાસ્ત્રીય કરીને જ ધર્મ અને ભક્તિ બંધુઓ જીવનમાં આવે છે. અને જ્યાં સુધી ધર્મ અને ભક્તિ જીવનમાં આવે નહીં ત્યાં શ્રી સ્વામિનારાયણ ભગવાન કહે છે ગુણનામ ગુણવત્તાયા જ્ઞેયમ એતત્ પરમ ફલ કૃષ્ણ ભક્તિ સત્સંગો નથાયાંતિ વેદો. ગુણવાન ગુણી માણસના ગુણવાનનું ફળ શું છે? ભગવાનને વિશે ભક્તિ અને સત્સંગ. આ પણ જો બંધુ વિદ્વાનમાં ન હોય તો એ વિદ્વાનની પણ બંધુ અધોગતિ થાય છે. એટલા જ માટે શાસ્ત્રો પણ કહે છે કે બંધુ કદાચ 6 અંગે સહિત બધા વેદો બંધુઓ કંઠપાઠ કર્યા હોય, મુખપાઠ કર્યા હોય, બંધુઓ ભગવાને કદાચ કવિપણું આપ્યું હોય, ગદ્યને બંધુઓ પદ્ય બનાવતો હોય ને પદ્યને ગદ્ય બનાવતો હોય તો પણ શાસ્ત્રમાં બંધુઓ વાત સમજાવે છે કે સળંગાદિ વેદો મુખે શાસ્ત્ર વિદ્યા કવિત્વાદિ ગદ્યમ સુપદ્યમ કરોતિ ગુરોરંદ્ર પદ્મે મનસ્યેન દત્તમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. શું? કાંઈ નહીં, કાંઈ નહીં, કાંઈ નહીં. જેને બંધુ ભગવાનના ચરણમાં જેને પોતાનું મન અર્પણ કર્યું નથી તો બંધુ ભલેને બધા વેદો સહિત બંધુ આ છંદોએ સહિત બંધુ વેદો કંઠસ્થ હોય તો પણ ભગવાન કે જેને ભગવાનના શરણમાં પોતાનું મન અર્પણ કર્યું નથી તો તેથી શું? કાંઈ નહીં, કાંઈ નહીં, કાંઈ નહીં. બંધુ હા, આજકાલની બંધુ તમે જુઓ છો, આજના કવિઓ તો બંધુ બધાને એ જ માર્ગે ચીંધ્યો છે. એમની બંધુઓ કવિત્વની અંદર ભગવાનના માર્ગે જ બંધુઓ ચાલવાની વાત આજના કવિઓએ બંધુ આપણને સમજાવી છે. જ્યારે બંધુઓ ભગવાન ઘેર આવે ત્યારે બંધુઓ કોને આનંદ ના હોય? આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા પણ બંધુઓ ભગવાનને પોતાને ઘેર પધરાવતા વાત સમજાવે છે કે ઘેર આવો, ઘેર આવો પ્રભુજી મારે ઘેર આવો, ભક્ત વત્સલ તમે કહો પ્રભુજી મારે ઘેર આવો. કોટી જન્મના પુણ્યથી પણ થાય તમારો મેળા, કેવળ કરુણા કરી હરી મુખ મળ્યા છો આ. હવે ભૂલશો નહીં યાદ આવો, હવે ભૂલશો નહીં યાદ આવો પ્રભુજી મારે ઘેર આવો, ઘેર આવો, ઘેર આવો પ્રભુજી મારે ઘેર આવો. આમ બંધુ બધા આજના કવિઓએ બંધુ આપણ સર્વને આ જ વાત સમજાવી છે કે જો ભગવાનના માર્ગે ચાલીશું તો એના જેવું બંધુ જીવનમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બીજું કોઈ પણ કાર્ય છે નહીં. ક્યારે પણ જો તમારા જીવનને ઉજ્જવળ બનાવવું હોય તો બંધુ આજકાલની નોવેલો
અને અશ્લીલ પુસ્તકો એને બંધુ સાહિત્ય નથી કહ્યું. સાહિત્યકારોએ એને બંધુ સાહિત્ય કહ્યું નથી. નોવેલ નામ કેવું છે બંધુઓ? નોવેલ. સ્પષ્ટ કરી આપે છે કે નો વેલ, અર્થાત જે નોવેલ વાંચે એ કદી પણ બંધુઓ સ્વસ્થ સારો બની શકતો નથી. સ્વામિનારાયણ ભગવાને અને તેમના સાહિત્યકાર નંદ પદવીના સંતોએ પણ બંધુ આ સમાજને અદ્ભુત બંધુ સાહિત્ય આપ્યું છે. તેમાં બંધુ સંસ્કૃતના ગ્રંથો પણ છે, ગુજરાતી ગ્રંથો પણ છે, કીર્તનો, પદ્યો અને છંદોનો પણ બંધુ એમાં સમાવેશ થયેલો છે. કવિ સમ્રાટ સદગુરુ શ્રી બ્રહ્માંડ સ્વામીના છંદો તો બંધુ આજે દરેક સાહિત્યકારોના આંખે બંધુ વળગે તેવા છે. સ્વામિનારાયણ ભગવાન પણ બંધુ ટૂંકા સમયના ગાળાની અંદર ખાલી બંધુ 49 વર્ષ 2 વર્ષ અને 1 દિવસના ગાળાની અંદર શ્રી સ્વામિનારાયણ ભગવાને બંધુ આ સ્વામિનારાયણ સંપ્રદાયને જો આ ફાલ્યો ફૂલ્યો કર્યો હોય તો એનું કારણ આ સાહિત્ય, આ સંપ્રદાયનું બંધુ સાહિત્ય જ છે. એટલા જ માટે બંધુ આપણે કહીએ છીએ કે સાહિત્યના સર્જનમાં શ્રી હરિને બહુ પ્યાર, સંતો પાસે રચાવ્યા ગ્રંથો અપરંપાર. એ જ બંધુ સમર્થ ભગવાનની પરંપરામાં ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપા બંધુ પધાર્યા. તેઓ શ્રીને પણ બંધુ સાહિત્યના સર્જનમાં બંધુ ખૂબ રસ હતો. ઘર બંધુ રાફડો નહીં, પણ બંધુ ઘર એ બંધુ હરિમંદિર બની જાય. અને એ ઘરને બંધુ, કારણ કે બંધુ એ કવિએ બહુ સરસ વાત કરી કે સાપ નીકળી જાય એટલે બંધુ અહંકાર જતો રહે. શું જતો રહે? કારણ કે બંધુ અહંકાર, ગર્વ બંધુ ભગવાનને ગમતો નથી. એટલા જ માટે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા એમના કીર્તનમાં કહે છે કે ગર્વ નથી ગમતો પ્રભુજીને, ગર્વ નથી ગમતો જેને ગર્વ કર્યો તે હાર્યો. પ્રભુજીને ગર્વ નથી ગમતો. ગર્વ કર્યો જો મહાસાગરે તો ગર્વ કર્યો જો મહાસાગરે તો નિરખરો કરી ડાર્યો. પ્રભુજીને ગર્વ નથી ગમતો. બસ આ ગર્વરૂપી અજગર સાપ જો નીકળી જશે તો બંધુ એ ઘર અને આપનું આ મન એ પણ બંધુ મંદિર બની જશે. એટલા જ માટે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ બંધુ આ સમાજને એક બંધુ હરિજ્ઞાનમત કાવ્ય ગ્રંથ બંધુ આ સમાજને ભેટ આપ્યો છે. તે વાંચી ગુજરાતના મૂર્ધન્ય નવાચાર્ય, ન્યાયાચાર્ય એવા બંધુ ગોવર્ધન પ્રસાદ શુક્લ બંધુ વારંવાર કહેતા કે સ્વામી બાપાના કીર્તનમાં જ્યાં જ્યાં નજર માંડીએ છીએ ત્યાં ત્યાં શાસ્ત્રના સારરૂપ સૂત્રોનો સમન્વય જોવામાં આવે છે. જેમ વચનામત એ શ્રી સ્વામિનારાયણ ભગવાનની બંધુ અનુભવની વાણી છે, તેમ આ શ્રી હરિજ્ઞાનમત કાવ્ય છે એ બંધુ આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાની બંધુ અનુભવ વાણી છે. અને એમાં બંધુ ગુરુદેવે પોતાનો અનુભવ બંધુ રજૂ કર્યો છે કે સુખ સાચું તો ક્યાં છે? બંધુ ભગવાનની મૂર્તિમાં છે. એટલા જ માટે ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા એમના કીર્તનમાં કહે છે સુખ સાચું જોયું રે મૂર્તિમાં, હો મુક્ત તેમાં મોયા રે મૂર્તિમાં. સુખ સાચું
આવા બંધુ સાહિત્ય પ્રેમી સ્વામી બાપાના ઉચ્ચ આદર્શ અનુસાર તેઓની પ્રેરણાથી બંધુ શ્રી મુક્ત જીવન સ્વામી બાપા લીલામત સાગર ગ્રંથ એના બંધુ પ્રથમ મધ્યમ અને ઉત્તમ પ્રવાહ આ 3 ભાગમાં બંધુ પ્રકાશિત થયો છે. આમ નવા નવા સાહિત્યોના બંધુ સર્જન થતાં જ રહ્યા છે. આમ જોઈને તો બંધુ આપ સાહિત્યકારો અહીં એકત્ર થયા છો. અમારું અને તમારું કામ એક જ છે. આપણે બધાએ બંધુઓ સાથે મળી આજના મંગલ દિને જ્યારે બંધુ આવા સાહિત્ય સંમેલનમાં બંધુ એકત્ર થયા છીએ ત્યારે સમાજના વિકસિતના કાર્યની અંદર આપણે સાથે મળી અને ભગવાન બાપા અને સ્વામી બાપાને જ પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, આપે જે અમને યત્કિંચિત જે બુદ્ધિ શક્તિ આપી છે અને એ બુદ્ધિ શક્તિનો સાધન સંપત્તિનો સમુચિત સદુપયોગ કરીને જેથી કરીને આ સમાજમાં પેસી ગયેલા વ્યસનોના સત્તા પ્રાપ્તિના હરામનું લૂંટી લેવાના જે દૂષણો છે તે બધા દૂર કરી વ્યક્તિ માત્ર કર્તવ્ય પરાયણ થઈને ભગવાનમય જીવન જીવતા થાય આ કાર્યમાં આપણે બધા સર્વ એકબીજાને બંધુઓ મદદ કરીએ એવી ભગવાન આપણ સર્વને આજના મંગલ દિને બસ આપણે બધાને દિવ્ય બળ બુદ્ધિ અને શક્તિ આપે. હા, આપણું મિલન બંધુ એક પ્રકારના સ્નેહી સ્વજનનું આજે મિલન છે. આપણે બધા ભગવાન બાપા સ્વામી બાપાના બંધુઓ સંતાનો છે, બાળકો છે. તો આજના મંગલ દિને આપણે બધા ભગવાન બાપાની પાસે એ જ માગીએ કે હે પ્રભુ, અમારું જ્ઞાન હોય તે આત્મ વિકાસને વિશે હો. ઉપદેશ દેવામાં કદી પણ અમારું જ્ઞાન હોય નહીં. માટે જ બંધુ આપણે ભગવાનને પ્રાર્થના કરીને કહીએ છીએ, મારું જ્ઞાન હો આત્મ વિકાસ વિશે, ઉપદેશ દેવામાં કદી ન હો. મારી બુદ્ધિ હો તવ શુભ નિશ્ચયની, ઉતર્ક વિશે કદી ન હો. મારી શક્તિ સૌને મદદ કરવા, મારી શક્તિ સૌને મદદ કરવા, અશક્તને પીડવા કદી ન હો, અશક્તને પીડવા કદી ન હો. મારા સ્વામી નારાયણ સ્વામી બાપા તવ ચરણોમાં કોટી વંદન હો, તવ ચરણોમાં કોટી વંદન હો. નિજ બાળ ગણી બસ એ જ કરો, નિજ બાળ ગણી બસ એ જ કરો. મારી વાણીને વર્તન એક રહો, મારી વાણીને વર્તન એક રહો. મારા સ્વામી નારાયણ સ્વામી બાપા તવ ચરણોમાં કોટી વંદન હો, તવ ચરણોમાં કોટી વંદન હો. હે પ્રભુ, આજે જ્યારે આપણે બધા શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાનિધ્યમાં એકત્ર થયા છીએ તો આપ સર્વ સાહિત્યકારોને અમારું એટલું જ નમ્ર નિવેદન છે કે આપણા માટે આ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના દ્વાર સદાયને માટે ખુલ્લાને ખુલ્લા છે. આપણે સાથે મળીને
એ આવા લોકોપયોગી સદાચાર પ્રેરક સાહિત્યનું સર્જન કરી અને એ સમાજને દેશને આબાદ અને સુવર્ણમય બનાવીએ એવી બંધુ ભગવાન બાપા સ્વામી બાપા આજના મંગલ દિને આપણે બધાને દિવ્ય બળ બુદ્ધિ ને શક્તિ આપે. અંતમાં એ જ ભગવાનને પ્રાર્થના કરીએ. શ્રીજી તમે છો માત પિતાને અમે તમારા નિશ દિન લેજો સ્વામી બાપા છોરુની સંભાળ લેજો છોરુની સંભાળ. ડગલે પગલે સારા કામો સદાય કરતો ચાલો સંતોને ભક્તોની સેવા મારો ધર્મ હું માનું. શ્રીજી તમે છો માત પિતાને અમે તમારા બાળ નિશ દિન લેજો સ્વામી બાપા છોરુની સંભાળ લેજો છોરુની સંભાળ. બળ બુદ્ધિને શક્તિ આપો એવું પ્રભુ હું માગો. તારા રૂપના દર્શન કરતો સદાય હું તો જાગો. શ્રીજી તમે છો માત પિતાને અમે તમારા બાળ નિશ દિન લેજો સ્વામી બાપા છોરુની સંભાળ લેજો છોરુની સંભાળ. હે પ્રભુ, અમે કંઈ આ લોકો ઉપયોગી સદાચાર પ્રેરક એવા બંધુ સાહિત્યનું સર્જન કરવાને માટે પણ અમે શક્તિમાન છીએ નહીં. હે પ્રભુ, જો આપ કરતા બનશો તો એ કાર્ય અમે સિદ્ધ કરી શકીશું. એટલા જ માટે અંતમાં ગુરુદેવને જ પ્રાર્થના કરતા કે દિવ્ય જીવનની જ્યોત જગાવો, આપ કરતા થઈ કાર્ય દીપાવો, મંગલમય સુખ નિત્ય દેનારા જય ઘનશ્યામ જય જય કરનારા. આટલું જ કહી જય શ્રી સ્વામિનારાયણ કહી અહીંયા બંધુ મારી વાણીને વિરામ આપું છું. અને અહીંયા બધા જે મૂર્ધન્ય જે સાહિત્યકારો આવ્યા છે, જે શ્રી સ્વામિનારાયણ ભગવાને જે બંધુ વિવેક શીખવાડ્યો છે કે ગુરુ ભૂપાલ વશિષ્ઠ ત્યાગી વિદ્વત તપસ્વી નામ અભ્યુત્થાનાદિના કાર્ય સન્માનો વિનયાન્વિતહી. એ ન્યાય આ મૂર્ધન્ય જે બધા સાહિત્યકારો આવ્યા છે તેમનું બંધુ સંસ્થા તરફથી એમનું સન્માન કરવામાં આવશે. ને ત્યાર પછી આ સભાનું બંધુ આપણે કામ પૂર્ણ કરીશું. બોલો શ્રી અક્ષરધામનાધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરિ કૃષ્ણ મહારાજની જય, સજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુઓ શ્રીની જય. સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય. હવે મિત્રો